હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર ઉષ્મા પ્રવાહની ચર્ચા કરી ગયા, ઉષ્મીય અવરોધની ચર્ચા કરી ગયા. હવે જે આજનો જે ટોપિક છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ મજા આવે એવો છે. જો થોડું કેરફુલી અને ધ્યાનથી સમજવામાં આવશે ને તો બહુ મજા આવે એવો ટોપિક છે. કઈ રીતે? તો કે ભાઈ આપણે ઉષ્મા અવરોધ ભણી ગયા છે, એની ઉપરથી આપણે ઉષ્મા વાહકતા શોધ્યા, બરોબર, જેને આપણે કે વડે સંજ્ઞાયિત કર્યું. તો ઉષ્મીય અવરોધનું શ્રેણી સમાંતર આપણે સમજી ગયા છીએ, અવરોધ શ્રેણી સમાંતર સમજી ગયા છીએ, પણ વાહકતાને શ્રેણી સમાંતરમાં કઈ રીતે આપણે કન્વર્ટ કરવી એ વસ્તુ સમજવી બહુ મહત્વની છે. કેમ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે દાખલાઓ ગણ્યા હતા એમાં જો ઓલા ધાબાવાળું એક એક્ઝામ્પલ હતું, એની અંદર આપણે શું કરવું પડ્યું હતું? સમતુલ્ય અવરોધ ગોતવો પડ્યો હતો. પણ જો મારી પાસે સમતુલ્ય ઉષ્મા વાહકતા જ મેળવવાના કંઈક સમીકરણો આવી જાય તો ઈઝી થઈ જાય ને મારા માટે. એટલે મારે ખોટી પેલી લાંબી પ્રોસેસ છે એ કરવી નહીં. તો આજનો જે ટોપિક છે એને આપણે બહુ જ ધ્યાનથી અને કેરફુલી સમજવાનું છે. જો છોકરાઓ, આની અંદર શરૂઆતથી જે વસ્તુની ખબર પડશે ને એ પડી જશે, છે બહુ ઈઝી વસ્તુ. પણ મેં કીધું એની જેમ કદાચ થોડીક મસ્તી નાની અમથી વાતનું આમથી આમ થઈ જાય ને શ્રેણી સમાંતરમાં આમ કે આમ, તો હેરાન થઈ જશે. એટલે ખાસ બધાએ અહીંયા પ્રોપર ધ્યાન આપવાનું છે અને શાંતિથી જોવાનું છે બધું, બરાબર? તો જોઈએ ભાઈ, તો કે ભાઈ મારી પાસે ઉષ્મા પ્રવાહ અને ઉષ્મીય અવરોધના સમીકરણો છે, એને હું ઝડપથી અહીંયા નોટ ડાઉન કરી લઉં. તો કે ભાઈ ઉષ્મા પ્રવાહ હીટ કરંટ H ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું હતું કે A ડેલ્ટા T ની જગ્યાએ હું લખી નાખું T1 - T2, બરાબર ને? પ્લસ માઈનસ ની કાંઈ ચિંતા રહે નહીં, અપોન L. અને ઉષ્મીય અવરોધ RH જેને મેં કીધું હતું, RH ઇઝ ઇક્વલ ટુ થતું હતું L/K, બરાબર? આ સમીકરણો જાણીએ છીએ. હવે જો અવરોધોનું ઉષ્મીય અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો આપણે કેમ લેતા હતા? તો કે ભાઈ ઉષ્મીય અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો ભાઈ શ્રેણી જોડાણ માટે આપણે સિમ્પલ આમ કરતા હતા કે R સમતુલ્ય અવરોધ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અપ ટુ Rn સુધી જઈ શકે, બરાબર? અને એવી જ રીતે જો સમાંતર જોડાણ હોય, જો સમાંતર જોડાણ હોય તો આપણે સમતુલ્ય અવરોધ આ રીતે બોલતા 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 અપ ટુ 1/rn સુધી તમે જઈ ગયા. તો આ વાત તો થઈ ભાઈ અવરોધોનું શ્રેણી સમાંતર. અહીંયા તમને સમતુલ્ય અવરોધ મળે છે આના, પણ મારે શ્રેણી સમાંતરની અંદર સમતુલ્ય ઉષ્મા વાહકતા જોતી છે. એટલે ખાસ સમજો, જો શ્રેણી સમાંતરની અંદર સમતુલ્ય ઉષ્મા વાહકતા જોતી હોય, સમતુલ્ય ઉષ્મા વાહકતા જોતી હોય તો કે ભાઈ સમતુલ્ય ઉષ્મા વાહકતા માટે શ્રેણી સમાંતર સમજવા માટે બહુ ખાસ મહત્વની અને અગત્યની વાત છે, જેને અહીંયા તમે ધ્યાન રાખશો અને બોર્ડ વર્ક બધાએ ફરજિયાત હોમવર્કમાં વન ટાઈમ લખવાનું થશે. એટલે મેક શ્યોર કે ખૂબ જ શાંતિથી અને વ્યવસ્થિત સમજવાનું છે. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા માટે સૌથી પહેલું હું એક્ઝામ્પલ લઈ લઉં. ચલો હું પહેલી વાત કરું શ્રેણી જોડાણ માટેની વાત કરું. તો કે ભાઈ શ્રેણી જોડાણ કેવા છે ક્યારે? તો એક વસ્તુ તો ખબર છે કે જ્યારે એવી રીતે સિરીઝમાં અવરોધો જોડેલા હોય ને, તો એને આપણે શ્રેણી જોડાણ કહીએ છીએ, બરોબર ને? સિરીઝ રેઝિસ્ટન્સ, સમતુલ્ય સિરીઝ રેઝિસ્ટન્સ જોતો હોય તો આપણે આ રીતની વાત કરીએ છીએ. પણ શ્રેણી જોડાણ એક્ઝેક્ટલી અહીંયા કેવી રીતે થશે? અહીંયા તો આપણી પાસે બ્લોક હશે, કા ક્યુબ હશે, કા સળિયાઓ હશે. અહીંયા કાંઈ રીતે આ ઉષ્મીય વિદ્યુતીય અવરોધો હશે નહીં. તો ખાલી એક જ વસ્તુ સિમ્પલ યાદ રાખવાની છે. જો અમુક બ્લોક આ રીતે જોડાયેલા હોય, અમુક બ્લોક છે એ આ રીતે જોડાયેલા હોય, બીજો બ્લોક આ રીતનો છે, આવી રીતે ઘણા બધા બ્લોક છે એ એકબીજા સાથે આ પ્રમાણે જોડાયેલા હોય. માનો કે આની ઉષ્મા વાહકતા K1 છે, આની ઉષ્મા વાહકતા K2 છે, અને આની ઉષ્મા વાહકતા કોઈ Kn છે. આવા ઘણા બધા બ્લોક જોડાયેલા છે, એટલે વચ્ચે ડોટેડ લાઈન દોરી છે, બરોબર? કે આવા ઘણા બધા બ્લોક્સ છે અથવા તો સળિયાઓ છે એને આવી રીતે જોડેલા છે. અને દરેકમાં જો અહીંયા શ્રેણી જોડાણ એક્ઝેક્ટલી કોને કહેવાય છે એ સમજો. શ્રેણી જોડાણની અંદર જુઓ તો આ આરસીએલ નું ક્ષેત્રફળ છે ને સમાન છે, કેમ કે ઉષ્મા પ્રવાહ જે છે
આની અંદર ઉષ્મા પ્રવાહ H1 હોય, આની અંદર H2 હોય, આની અંદર Hn હોય, તો આપણે કહી શકીએ કે કુલ ઉષ્મા પ્રવાહ H H1 H2 Hn થાય. મતલબ કે સ્થાયી ઉષ્મા અવસ્થાની અંદર ઉષ્મા પ્રવાહ છે એ કેવો થઈ જાય છે? અચળ થઈ જાય છે, જેની આપણે લાસ્ટ ઘણા બધા લેક્ચરોની અંદર ચર્ચા કરતા જ આવ્યા છીએ. સ્થાયી ઉષ્મા અવસ્થાની અંદર કઈ બે વસ્તુ અચળ થઈ જાય છે? તો કે સ્થાયી ઉષ્મા અવસ્થાની અંદર ઉષ્મા પ્રવાહ અને તાપમાન પ્રચલન છે એ કેવું થઈ જાય છે? અચળ થઈ જાય છે. અચ્છા, સિચ્યુએશન આ છે. તો શ્રેણી સમાંતરને યાદ રાખવા માટે ખાસ આવી રીતે આપણે યાદ રાખી લેવાનું કે શ્રેણી જોડાણ એટલે હંમેશા આડછેદ a સમાન હશે અને લંબાઈ l છે ને એ જુદી જુદી હોય છે. એવું જરૂરી નથી જુદી જુદી હોય, સમાન પણ હોય છે, બરાબર? પણ આડછેદનું ક્ષેત્રફળ એક હંમેશા સમાન જ રહેશે. એને જ શ્રેણી જોડાણ કહેવામાં આવશે. શ્રેણી જોડાણ કોને કહેવામાં આવશે? કે આડછેદનું ક્ષેત્રફળ એ જે છે એ સમાન છે, પણ એની લંબાઈ છે એ કેવી છે? જુદી જુદી હોય છે. એટલે ખાસ આ વસ્તુ મગજ ફીટમાં બેહાડી દેવાની. તમે અહીંયા જો આની લંબાઈ આવડી ગઈ, આની લંબાઈ આવડી ગઈ, બરાબર? એની પછી આની લંબાઈ આવડી મોટી કરીશું તો લંબાઈ અલગ અલગ હશે ને તો ચાલશે, પણ અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે એ ફરજિયાત કેવું રહેવું જોઈએ? સમાન રહેવું જોઈએ. તો જ એ જોડાણ છે એ કેવું જોડાણ કહેવાશે? શ્રેણી જોડાણ કહેવાશે. ક્લિયર એટલી વસ્તુ? તો હવે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો છે? તો કે શ્રેણી જોડાણ માટે મને એટલી ખબર છે કે અવરોધ R = R1 + R2 up to Rn સુધી જઈ શકે, બરાબર? આવા n બ્લોક જોડેલા છે. n એટલે ઇટ્સ અ નંબર, બરાબર? n મીન્સ નંબર, કે એટલા નંબર ઓફ બ્લોક્સ છે એ મેં જોડેલા છે. હવે એટલા નંબર ઓફ બ્લોક્સ જોડેલા હોય તો એની ઉષ્મા વાહકતા તમારે શોધવી હોય તો ઉષ્મીય અવરોધનું સમીકરણ આપણે શ્રેણી જોડાણ માટે શું લઈએ છીએ? તો કે R = R1 + R2 up to Rn સુધી. હવે કેમ કે મને ખબર છે કે R = શું થાય છે? L/K થાય છે. L/K. હવે સમાંતર શ્રેણી જોડાણની પહેલા વાત કરીએ છીએ. આડછેદનું ક્ષેત્રફળ કેવું છે ભાઈ? આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય તો આના સમીકરણમાં હું કિંમત મૂકું તો આના સમીકરણમાં કિંમત મૂકું તો હું અહીંયા આવી રીતે લખીશ કે NL/KA is equal to L1/K1 into A plus L2/K2 into A plus up to Ln/Kn into A. થાય કે નહીં? તો તમને પ્રશ્ન પૂછાય કે સાહેબ અહીંયા n ક્યાંથી આવ્યો? અહીંયા n ક્યાંથી આવ્યો? કેમ કે ભાઈ અહીંયા કુલ લંબાઈનો તમે શું કરશો? સરવાળો કરશો ને. આ છેડાથી આ છેડા સુધીનું તાપમાન તમારે જોતું હોય, તાપમાન તફાવત કે ઉષ્મા પ્રવાહ કે ઉષ્મીય અવરોધ કે સમતુલ્ય અવરોધ કે સમતુલ્ય ઉષ્મા વાહકતા કાંઈ પણ જોતું હોય છે તો તમે કુલ લંબાઈ લેશો. તો જો n જેટલી લંબાઈના બ્લોક્સ હોય, n જેટલી સમાન લંબાઈ હોય તો આની વાત અલગ છે, એ હું હમણાં ચર્ચા કરી આપણે. તો અહીંયા આડછેદનું ક્ષેત્રફળ તો સમાન છે, તો આ બધામાંથી a કોમન કાઢી અને આ બાજુના k સાથે ઉડાડી દો તો મારી પાસે સમીકરણ શું વધશે? જુઓ છો તો તમારી પાસે સમીકરણમાં છે NL/K. આ k છે એ કઈ થઈ? સમતુલ્ય ઉષ્મા વાહકતા થઈ કહેવાય. તો કે L1/K1 plus L2/K2 up to plus Ln/Kn. Ln એટલે કોઈ n ની બ્લોકની લંબાઈ, બરાબર? આ L1 એટલે પહેલા બ્લોકની લંબાઈ, L2 એટલે બીજા બ્લોકની લંબાઈ, Ln મતલબ કોઈ n માં બ્લોકની લંબાઈ. હવે મારે શું છે? સમતુલ્ય ઉષ્મા વાહકતા k. તો k ને સૂત્રનો કરતા કેવો હોય? તો k ને હું આ બાજુ લઈ આવું, આ બધું પડીના છેદમાં લઈ જાઉં તો શું થશે? જુઓ છો તો કે ભાઈ k = તમને કે આપવાનું છે NL/L1/K1 plus L2/K2 up to Ln/Kn. તો આ સમીકરણ થશે. જો લંબાઈ જુદી જુદી હોય ને તો સમજો કે આમાં એક કિસ્સો લઈએ છીએ. જો લંબાઈ જુદી જુદી હશે તો આના સમીકરણને NL અથવા તો તમે NL એટલે તમે આમ લખી શકો L1 plus L2 up to Ln લખી શકો. એટલે હું અહીંયા લખી નાખું છું, આને તમારે યાદ રાખવાનું છે. L1 plus L2 up to Ln is equal to હું કહી શકું NL, બરાબર? પણ જો લંબાઈ જુદી જુદી હોય તોની વાત છે. પણ હવે હું એક આમાં એક એવો કિસ્સો અસર કરું છું, એવો કિસ્સો ધારું છું
કે જો L પણ સમાન હોય તો એ તો સમાન છે તે ત્યારે તે શું કીધું છે એ સમાન છે એટલે તો શું કીધું છે કે આ જોડાણ કેવું જોડાણ છે શ્રેણી જોડાણ છે એ સમાન હતું એટલે તો આપણે એને શું કીધું શ્રેણી જોડાણ કીધું છે પણ માનો કે L પણ સમાન હોય તો L પણ સમાન હોય તો આના સમીકરણની અંદર આ રીતે લખવું જોઈએ k અહીંયા આની જગ્યાએ L લખી લો છેદમાં અહીંયા શું થઈ જશે L/k1 L/k2 up to L/kn આવું એક સમીકરણ મળે આ બધામાંથી L કોમન કાઢી L x બની જશે કેન્સલ થઈ જશે તો k તમારી પાસે સમીકરણ આવી જશે n/1 1/k1 1/k2 up to 1/kn જેટલું એટલે જો લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ બંને સમાન હોય જો લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ બંને સમાન હોય તો તમારી સમતુલ્ય ઉષ્માવાહકતા k આ પ્રમાણે દર્શાવી શકાય છે k n/1/k1 1/k2 1/kn સુધીની વાત થઈ છે ક્લિયર ભાઈ શ્રેણી જોડાણની વાત છે જો લંબાઈ સમાન હોય તો જ આ સમીકરણ આવશે જો લંબાઈ સમાન નહીં હોય તો આ સમીકરણ વાપરવું પડશે લંબાઈ સમાન ન હોય તો આડછેદનું ક્ષેત્રફળ તો સમાન જ રહેશે કેમ કે આ જોડાણ કેવું મેં જોડાણ લીધું છે શ્રેણી જોડાણની વાત કરી છે એટલા માટે લંબાઈ જે છે એ હંમેશા જુદી કે સમાન હોઈ શકે પણ આડછેદનું ક્ષેત્રફળ એ છે તો હંમેશા કેવું રહેશે સમાન જ રહેશે તો જ એને શ્રેણી જોડાણ કહેવાય છે ખાસ એ વસ્તુ મગજમાં આપણે બેસાડી લેવાની છે કે જો આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય તો ઈ જોડાણ છે એ કેવું જોડાણ થયું કહેવાય છે શ્રેણી જોડાણ થયું કહેવાય છે લંબાઈ જુદી જુદી પણ હોઈ શકે અને સમાન પણ હોઈ શકે જો લંબાઈ જુદી જુદી હોય તો આ સમીકરણનો ઉપયોગ કરો જો લંબાઈ એક સમાન હોય તો આ સમીકરણનો ઉપયોગ કરો ક્લિયર આ બધા સમીકરણો છે અને ખાસ સરખી રીતે આપણે યાદ રાખતા જવાના છે હવે આમાં હું વાત કરી લઉં હવે સમાંતર જોડાણની ચલો સમાંતર જોડાણ તો કે ભાઈ કેમ ખબર પડે કે આ જોડાણ છે સમાંતર જોડાણ કહેવાય આપણે અવરોધનું સમાંતર જોડાણ ભાઈ આ રીતે જોડાણ આવી રીતે અવરોધો જોડેલા હોય તો એને આપણે કેવું જોડાણ કહેતા હતા સમાંતર જોડાણ કહેતા હતા ને પેરેલલ આ જોડાણને કેવું જોડાણ કહેતા હતા સમાંતર જોડાણ કહેતા હતા આવી રીતનું જોડાણ હોય તો આની ઉપરથી એક વસ્તુ તમને ખાસ બધાને ખબર પડવી જોઈએ કે સમાંતર જોડાણ આપણે દર્શાવવું હોય બાય બ્લોક તો હું કંઈક આ રીતે દર્શાવી શકું સમાંતર જોડાણ દર્શાવવા માટે હું બાય બ્લોક આ રીતે દર્શાવી શકું છું આવી રીતે ઘણા બધા બ્લોક છે એને દર્શાવી શકું માનો કે આની ઉષ્માવાહકતા k1 હોય આની ઉષ્માવાહકતા k2 હોય અને આની ઉષ્માવાહકતા kn હોય તો સમાંતર જોડાણ છે ને એ જો બ્લોક આવી રીતે ગોઠવેલા હોય તો તમને પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આના બ્લોક નથી આમ કરી નાખો તો એ શ્રેણી જોડાણ થઈ ગયું ન કહેવાય નહીં અહીંયા તાપમાનનો ફેરફાર છે અહીંયા તાપમાનનો ફેરફાર છે આ તાપમાન T1 છે અને અહીંયા તાપમાન T2 છે મતલબ આવી રીતે ઉષ્માનું વહન થશે જેમ આની અંદર અહીંયા તાપમાન T1 હોય અને અહીંયા તાપમાન T2 તો હવે કેવું છે હવે આના બ્લોકને આટલું કરી નાખશો તો હું કઈ શ્રેણી જોડાણ કહેવાશે નહીં એટલે ખાસ યાદ રાખવાનું છે કે શ્રેણી જોડાણની અંદર T1 અને T2 તાપમાન આ રીતે છે એટલે ઉષ્મા પ્રવાહ આ રીતે આગળ વધશે અને અહીંયા T1 અને T2 આ પ્રમાણે છે એટલે ઉષ્મા પ્રવાહ આવી રીતે ફેલાતો આવી રીતે આગળ વધશે એટલે આ જોડાણને કેવું જોડાણ કીધું છે સમાંતર જોડાણ કીધું છે હવે સમાંતર જોડાણ જેમ અહીંયા શરત હતી એમ જ સમાંતર જોડાણની અંદર હંમેશા લંબાઈ L જે છે લંબાઈ L છે એ સમાન છે અને આડછેદનું ક્ષેત્રફળ એ છે એ જુદું જુદું હોઈ શકે એવું જરૂરી નથી જુદું જુદું હોય સમાન પણ હોઈ શકે અહીંયા જેમ આપણે બે સમીકરણો મેળવ્યા હતા એમ સમાંતર માટે પણ બે સમીકરણો મેળવી શકે બરોબર તો જોઈએ આપણે તો કે ભાઈ સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ કેટલો થાય તો કે જોઈએ સમાંતર જોડાણ માટે અહીંયા એક બોર્ડર કરી નાખું કે જેથી કરીને
તમને સમીકરણો ભેગા થાય નહીં. બરાબર. તો સમાંતર જોડાણની અંદર સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધતા હતા? તો કે ભાઈ 1/r is equal to 1/r1 plus 1/r2 up to 1/rn આવી રીતે દર્શાવતા હતા કે નહીં? આ રીતે દર્શાવતા હતા ને. તો હવે મૂકું હું અહીંયા એવી જ રીતે પાછી r ની કિંમત 1/r એટલે એમ થઈ જશે nl. લંબાઈ તો સમાન જ છે, લંબાઈ સમાન છે અને આડછેદનું ક્ષેત્રફળ જુદું જુદું તો સમાન હોઈ શકે તો જ જોડાણ કહેવાશે, સમાંતર જોડાણ કહેવાશે. તો 1/nl upon k into a. લંબાઈ સમાન છે એટલે અહીંયા nl નહીં આવે. જો યસ આપણે એ વસ્તુની ભૂલ કરી. l upon k n a થશે કેમ કે જુદા જુદા a આડછેદના ક્ષેત્રફળ ધરાવતા n બ્લોક અહીંયા છે. બરાબર. તો શું થશે તમારું સમીકરણ? બરાબર is equal to કરી શકાય છે 1/l upon k1 into a1 plus 1/l upon k2 into a2 up to 1/l upon k3 kn into an. અંશ છેદમાં આવ્યો જશે l આમાંથી કોમન કાઢીને હું કરી પાસે ઉડાડી શકાય છે કેમ કે l સમાન છે એટલે. તો તમારી પાસે શું આવ્યું? k n a is equal to k1 a1 plus k2 a2 plus k up to n સુધી જવું હોય તો kn into an. સમતુલ્ય ઉષ્માવાહકતા k જોતી છે તો k ને સબજેક્ટ કરો તો k is equal to થઈ જશે k1 a1 plus k2 a2 up to kn an divide by na. બરાબર. અને અહીંયા જે વાત કરી એની જેમ જ તે na is equal to શું થઈ જશે? na is equal to તમે કહી શકશો a1 plus a2 plus a3 up to an. બરાબર ને? અથવા કદાચ એની જેમ તો કરી દો up to an. તો આના સમીકરણને આ રીતે લખી શકાય k is equal to k1 a1 plus k2 a2 plus kn up to kn an upon a1 plus a2 up to an. તો તમારું સમીકરણ છે જો જુદા જુદા આડછેદના ક્ષેત્રફળ હોય તો સમાંતર જોડાણ છે આ રીતે દર્શાવી શકાય છે. પણ કઈ સિચ્યુએશનમાં? જો આડછેદના ક્ષેત્રફળ જુદા જુદા હોય તો. હવે અહીંયા જેમ શરત હતી એમ જ પાછી અહીંયા એક શરત લઉં છું કે પણ તમને થાય કે પણ એટલે શું? કે પણ એટલે કાંઈ નહીં. પરંતુ જો a સમાન હોય તો અને l તો સમાન જ છે. l સમાન હશે તો જ કેવું જોડાણ કહેવાશે? સમાંતર જોડાણ કહેવાશે. l સમાન હશે તો જ. પણ આની અંદર જો a સમાન હોય તો a પણ સમાન હોય તો હું આના સમીકરણને આ રીતે લખીએ તો આના સમીકરણને જુઓ તો કે k is equal to k1 plus આ તો લખો ને ચલો k1a plus k2a up to kn into a upon na. લખી શકાય કે નહીં? આડછેદનું ક્ષેત્રફળ સમાન છે એટલે a1 a2 a3 a4 એવી રીતે દર્શાવવાની જરૂર છે નહીં. તો તમે ડાયરેક્ટ a લખી શકો. તો હવે ઓલા ઉપરમાંથી બધામાંથી k કોમન કાઢો તો a કેન્સલ થઈ જશે. તો ત્યારે તમારું સમતુલ્ય ઉષ્માવાહકતા k is equal to થઈ જશે k1 plus k2 up to kn upon n number of block. જ્યાં n છે શું દર્શાવે છે ભાઈ? નંબર ઓફ બ્લોક દર્શાવે છે. ખાસ એ વસ્તુને યાદ રાખવાની છે. n છે શું દર્શાવે છે? નંબર ઓફ બ્લોક્સ દર્શાવે છે. ક્લિયર? તો તમને હવે શ્રેણી અને સમાંતરની અંદર ખાસ આ વસ્તુ યાદ રાખી લેવાની છે કે શ્રેણી જોડાણ ક્યારે થયું કહેવાય છે? કે જ્યારે આડછેદનું ક્ષેત્રફળ સમાન પરંતુ લંબાઈ કેવી હોઈ શકે? જુદી જુદી અથવા તો સમાન હોઈ શકે. પણ સમાંતર જોડાણની અંદર લંબાઈ હંમેશા સમાન જ હશે
આરસીએફનું ક્ષેત્રફળ સમાન અથવા તો જુદું જુદું હોઈ શકે. ક્લિયર? તો આ એક વસ્તુ જે છે એ ખાસ બધાએ સરખી રીતે સમજવાની છે. અને મેં કીધું એની જેમ T1 અને T2 તો બે સાઈડ જ રહે. તમારે બ્લોકને ઘુમાડવાનો છે નહીં. તમને બ્લોક આમ આપ્યો છે તોય T1 અને T2 અહીંયા જ રહેશે, અને બ્લોક આમ આપ્યો છે તોય T1 અને T2 અહીંયા જ રહેશે. તો તમને ખબર પડી જાય કે ઊભો બ્લોક હોય તો ઈ જોડાણ કેવું જોડાણ થશે? સમાંતર જોડાણ થશે. અને આડો બ્લોક હશે તો એનું જોડાણ છે એ કેવું જોડાણ? શ્રેણી જોડાણ થયું તેમ કહેવાય છે. હવે એના માટેનું એક એક્ઝામ્પલનું ધ્યાન લો કે માનો કે હું તમને કોઈ આવી સિચ્યુએશન આપું કે મારી પાસે આવી રીતના બ્લોક છે, ચલો એને આપણે ગણીએ તે કોઈ આવી રીતના બ્લોક છે, બ્લોકને આ રીતે જોડેલા છે, બરોબર. આની ઉષ્માવાહકતા K1 છે, આની ઉષ્માવાહકતા K2 છે, આની ઉષ્માવાહકતા K3 છે, આની K4 છે અને આની K5 છે. અને આનું તાપમાન માનો કે T1 છે અને આનું તાપમાન છે T2 છે. તો હવે તમને આની અંદર ખૂબ સારી રીતે ખબર પડી જવી જોઈએ છોકરાઓ. જો ઘણા બધા એમસીક્યુના દાખલાઓ છે હું આની રિલેટેડ તમને જાતે આપવાનો છું. અહીંયા કેમ કે સૂત્રો આપી દીધેલા છે તમને, એટલે માત્ર તમારે હવે સાદુરૂપ આપવાના જ રહેશે, બરોબર. એટલે ખાસ વ્યવસ્થિત બધા અહીંયા સમજી લેવાનું છે. તો તમે જુઓ છો K1 અને K2 બંને એકબીજા સાથે કેવા છે? K1 અને K2 ઊભા બ્લોકમાં છે, તો K1 અને K2 એકબીજા સાથે શેમાં છે? સમાંતરમાં છે તેમ કહેવાય છે. K1 અને K2 એકબીજા સાથે સમાંતરમાં. એવી જ રીતે K4 અને K5 એ પણ એકબીજા સાથે સમાંતરમાં. અને આ બંનેનું સમતુલ્ય છે એ K3 સાથે શ્રેણીમાં. સમજાય છે વાતને? માનો કે આખો બ્લોક છે એની લંબાઈ 2x હોય, આખાની 2x છે, તો આ કેટલી થઈ? x થઈ જવાય અને આ x થઈ જવાય. તો આ 2x અને 2x મતલબ આનું એનું જ્યારે સમતુલ્ય તમે ગોતશો, જો આને નાનામાં દોરવું હોય ને તો આવી રીતે ગોતાય કે આનું એક સમતુલ્ય ગોતી લો, આનું એક સમતુલ્ય ગોતી લો. મતલબ આ બે સમાંતરનું સમતુલ્ય એ K3 હારે શ્રેણીમાં થશે કે નહીં? એટલે ખાસ એ વસ્તુ છે એ સરખી સમજવાની છે. એ વસ્તુ તમને હું અહીંયા ભણાવું, પણ એની પહેલા આટલું બોર્ડવર્ક જે છે એને વ્યવસ્થિત ક્યાંક નોંધી લેવાનું છે બહુ સારી રીતે. પહેલા બોર્ડવર્ક છે એ કોઈ એક જગ્યાએ સારી રીતે નોંધી લ્યો ભાઈ. નોંધી લીધી ભાઈ બધી વસ્તુ. હવે તમારે આની આ વસ્તુને અહીંયા સરખી રીતે સમજવાની છે. જુઓ K1 અને K2 એકબીજા સાથે શેમાં છે? શ્રેણીમાં છે. ચલો એક વસ્તુ છે ને એને આપણે લખતા છીએ એટલે આપણને વધારે આઈડિયા થાય. K1 અને K2 શેમાં છે? K1 અને K2 એકબીજા સાથે સમાંતરમાં છે. તો K1 અને K2 સમાંતરમાં હોય તો હવે તમને સમાંતર લંબાઈ સમાન છે, ક્ષેત્રફળ સમાન છે, તો સમતુલ્ય ઉષ્માવાહકતા આ પ્રમાણે દેખાડે છે. તો સમતુલ્ય ઉષ્માવાહકતા Kp, બરાબર ને? સમાંતર છે એટલે પેરેલલ, એટલા માટે મેં Kp કીધો છે. તો Kp શું થઈ જશે? K1 K2 n આવે તો n બરાબર આ કેટલા બ્લોકની વાત કરીએ છીએ આપણે? 2 બ્લોકની વાત કરીએ છીએ તો 2. એવી જ રીતે K4 અને K5, એવી જ રીતે K4 અને K5 શેમાં છે? સમાંતરમાં છે. સમાંતરમાં જ હોય તો Kp પ્રાઇમ કહી લો. ચલો બરાબર, કે આ બંને સમાંતરમાં જ છે એટલા માટે એને મેં હું નામ આપ્યું? પ્રાઇમ આપી દીધો. તો Kp પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે K4 K5 upon 2. આ બંને બ્લોકની વાત કરીએ છીએ. તો હવે આ બંને બ્લોકનું સમતુલ્ય મળી ગયું. ચલો આ મળી ગયું તમને Kp, આ મળી ગયું Kp પ્રાઇમ. તો હવે જો આની આ આકૃતિ છે ને અહીંયા ડ્રો કરવાની ટ્રાય કરું છું, સમજો. આની આ વસ્તુ છે ને અહીંયા ડ્રો કરવાની ટ્રાય કરું છું. હવે આ આખું તો શું થઈ ગયું છે? Kp થઈ ગયું છે. અને આ આખું થઈ ગયું છે? Kp પ્રાઇમ થઈ ગયું છે. અને આ વચ્ચે તો K3 છે જ તે. તો હવે જુઓ છો આ ત્રણેય બ્લોક એકબીજા સાથે કેમાં છે? આ ત્રણેય બ્લોક એકબીજા સાથે શ્રેણીમાં છે એમ કહેવાય છે. એટલે ખાસ હવે જો અહીંયા ધ્યાન આપજો. Kp પ્રાઇમ અને K3 એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય સમીકરણ તો શું થતું હતું? તો કે K is equal to n upon 1 upon K1 plus 1 upon K2 plus 1 upon K3
પણ આના સમીકરણને હવે હું અહીંયા હું લખીશ kp પ્રાઇમ kp સોરી પછી વચ્ચેનું કયું છે k3 અને અપોન kp પ્રાઇમ આ છે કે નહીં મે બી કદાચ થોડા અક્ષર નાના પડે પ્લીઝ એડજસ્ટ તો હવે kp ની કિંમત તમને ખબર છે kp પ્રાઇમ ની કિંમત તમને ખબર છે મૂકી દો કિંમત અહીંયા તો મૂકું આ સમીકરણમાં કિંમત તો આના સમીકરણમાં n બરાબર હવે કેટલા બ્લોક થઈ ગયા 3 બ્લોક છે ને ભાઈ હવે તો આ 3 જ થઈ ગયા કહેવાય ને તો હવે n બરાબર આ 3 છેદમાં 1/kp એટલે k1 k2 બાય 2 એટલે 2 છેદના છેદ ક્યાં આવી જશે અંશમાં આવી જશે એટલે 2/k1 k2 પ્લસ 1/k3 તો એમના પ્લસ kp પ્રાઇમ એટલે શું છે 2 બાય એટલે 2 અંશમાં આવી જશે 2 બાય k4 પ્લસ k5 હવે આનું સાદુરૂપ આપવાનું છે બહુ સારી રીતે હવે કઈ રીતે સાદુરૂપ આપશો તમે જુઓ અહીંયા તો સમતુલ્ય ઉષ્માવાહકતા k = 3 ઉપર ને ઉપર છેદમાં થોડું મોટી વસ્તુ થશે પણ ધ્યાન રાખજો અહીંયા આ જે 2 છે એને આ ગુણાશે અને આ અંદર ગુણાશે તો તમારી પાસે ખરેખર શું આવી ગયું જુઓ જોઈએ 2 k3 k4 k5 લસા લઈએ ને બરોબર પ્લસ હવે આની સાથે શું આવશે k1 k2 અને k3 k4 અને k5 આવશે તો પ્લસ કૌંસમાં લખીએ k1 k2 k4 k5 પ્લસ હજી આવશે તે જે આની સાથે કરવાનું ને આ બંનેનું તો આની સાથે શું થશે બંનેનું 2 ના 2 k1 k2 k3 અને હજી આના આખાના છેદમાં જો છેદના છેદમાં આ ત્રણેયનો શું આવશે ગુણાકાર આવશે શું ગુણાકાર આવશે તો કે k1 k2 k3 k4 k5 છેદનો છેદ ક્યાં આવ્યો જશે અંશમાં આવ્યો જશે છેદનો છેદ અંશમાં આવ્યો જાય તો તમારી સમતુલ્ય ઉષ્માવાહકતા k તમને મળે 3 k1 k2 k3 k4 k5 ડિવાઇડ બાય આખું સમીકરણ આમાં લખી નાખવાનું 2k3 k4 k5 k1 k2 k4 k5 2 k1 k2 k3 તો આ સિચ્યુએશનમાં તમારી સમતુલ્ય ઉષ્માવાહકતા છે ને એ કેટલી આવશે સમતુલ્ય ઉષ્માવાહકતા આ સૂત્રો જે છે મેં કીધું એની જેમ ગોખવાના નથી સૂત્રો છે એ કઈ ગોખવાના વસ્તુ છે નહીં એને સમજવાની છે તમને હવે ખબર પડી જવી જોઈએ કે શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ છે k n સુધી આવશે અને સમાંતર જોડાણનું સમતુલ્ય ઉષ્માવાહકતા છે એ k k1 k2 kn જેટલો છે હવે સિચ્યુએશન કઈ તમને આપી છે તો તમે જુઓ છો આ બંને સમાંતર તો પહેલા આ બંનેના સમાંતર શોધી લો તો કે આનું સમાંતર kp એટલું થશે આનું સમાંતર kp પ્રાઇમ એટલું થશે તો હવે આની આકૃતિને હું કંઈક આવી રીતે દર્શાવીશું કેવી રીતે તો કે kp k3 અને kp પ્રાઇમ તો હવે આ જે છે એ કેવું જોડાણ થયું કહેવાય તો કે આ જોડાણ છે એ હવે સમાન શ્રેણી જોડાણ થયું કહેવાય તો શ્રેણી જોડાણ મૂકો કોણ શ્રેણીમાં છે kp k3 અને kp પ્રાઇમ શ્રેણીમાં છે તો મૂકો k n 1/kp 1/k3 1/kp પ્રાઇમ kp ની કિંમત મળી છે kp પ્રાઇમ ની કિંમત મળી છે સાદુરૂપ આપો લસા લેવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા લસા લેવો હોય તો આ બંને વસ્તુ અહીંયા ગુણાશે બરાબર એવી જ રીતે અહીંયા લેવો હોય તો આ બંને અહીંયા ગુણાશે એવી જ રીતે અહીંયા લેવો હોય તો આ છેદ બંને અહીંયા ગુણાશે અને પછી છેદમાં બધા ગુણ થઈ જશે ગુણાકાર અને છેદ છે ત્યાં જાવ અંશમાં તમને કંઈક મળી જાય આ રીતનું સમીકરણ નો ડાઉટ તમને સમીકરણો મોટા લાગતા હશે પણ સાદુરૂપ આપવાની એક વખત શરૂઆત કરો એટલે મજા આવશે આ બધા સમીકરણો છે એ કંઈ ગોખવાના નથી ભાઈ એને ખૂબ સારી રીતે સમજવાના છે કે ભાઈ સિચ્યુએશન આની શ્રેણી ગમે આપો હમણાં હું તમને એક બીજી સિચ્યુએશન ટ્રાય કરાવું
બરોબર. તો સિચ્યુએશન ચાલે આપણી પાસે ગમે એ હોય, આપણને ખબર પડી જવી જોઈએ કે યસ આ શ્રેણી છે, આ સમાંતર છે, મુક્તા છે શ્રેણી સમાંતર હોય સમીકરણો સાદું રૂપ આપી દીધું, સિમ્પલ વસ્તુ છે. પણ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે શ્રેણી જોડાણ એટલે આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય અને લંબાઈ જુદી જુદી અથવા તો સમાન હોઈ શકે. એવી જ રીતે સમાંતર જોડાણ એટલે લંબાઈ હંમેશા સમાન છે, પરંતુ આડછેદનું ક્ષેત્રફળ જુદું જુદું અથવા તો સમાન હોઈ શકે. ક્લિયર? તો આ સિચ્યુએશન તમારે લખી હોય તો પણ તમે લખી શકો. અને આપણે વાત કરીએ હવે પાછળની કરીએ નેક્સ્ટ સિચ્યુએશનની. હવે પહેલા સિંગલ આપણે લઈ લઈએ એટલે તમને એવડા મોટા મોટા સમીકરણોથી છે ને થોડો છુટકારો મળે. બરાબર. હવે નાના નાના સમીકરણો છે એ લઈ લઈએ. હવે સામાન્ય રૂપે 3 બ્લોકની વાત કરીએ. ચલો 4 બ્લોક ને 5 બ્લોકમાં તમે કદાચ લાંબા સમીકરણોમાં તમને એમ થઈ ગયું હોવા જોઈએ હેવી ડોઝ થઈ ગયો, પણ હેવી ડોઝ નથી, સિમ્પલ અને કોમન થિંગ. તો if I had a situation, જો મારી પાસે કઈ આવી પરિસ્થિતિ હોય કે 3 બ્લોક જે છે એ આવી રીતે જોડેલા છે, આની K1 છે, આની K2 છે અને આની K3 છે. અહીંયા તાપમાન T1 છે ને અહીંયા તાપમાન T2 છે. હવે તમે આરામથી સમજી ગયા કે આ જોડાણ છે એ કેવું જોડાણ છે ભાઈ? આ જોડાણ છે એ કેવું જોડાણ છે? સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણનું સમતુલ્ય પૂરી જાય સીધું જ છોડી દો તો કે ભાઈ K K1 K K1 plus K2 plus K3 up to n બરાબર કેટલા? 1 2 ને 3 તો આ સીધું થઈ ગયું. આ તો બહુ સિમ્પલ છે, આમાં કઈ અઘરું છે નહીં. હવે માનો કે હું સિચ્યુએશન તમને આવી આપું કે 3 બ્લોક જે છે એને હું આવી રીતે ગોઠવું. K1 K2 અને K3 તાપમાન T1 T2 હોય તો આ જોડાણ છે એ કેવું જોડાણ છે ભાઈ? તો કે શ્રેણી જોડાણ છે. બરાબર. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણને આમ જો તમે લંબાઈની ક્ષેત્રફળ યાદ ન રાખો તો તમે આમ યાદ રાખી કે અહીંયા જો અહીંયા છે ને શરૂઆતથી તે પ્રવાહના 3 ફાટા પડી જાય છે અને અહીંયા પ્રવાહના ફાટા પડતા નથી. જો પ્રવાહ એક જ સિરીઝમાં આવ્યો જાય છે તો જો પ્રવાહના ફાટા ન પડે તો એ શ્રેણી જોડાણ, અને પ્રવાહના ફાટા પડે તો એ કેવું કહેવાશે? સમાંતર જોડાણ કહેવાશે. હાવ સાદી ભાષામાં યાદ રાખવું હોય તો આ રીતે રાખીશું. પ્રવાહના ફાટા પડે તો સમાંતર જોડાણ, પ્રવાહના ફાટા ના પડે તો શ્રેણી જોડાણ. હવે અહીંયા વાત કરું તો અહીંયા વાત કરવા માટે હું આમ કહી શકું કે ઉષ્માવાહકતા K is equal to n upon 1 upon K1 plus 1 upon K2 plus 1 upon K3 આ રીતે લખી શકાશે. તો ભાઈ અહીંયા શું થઈ જશે? તો કે ભાઈ K is equal to n બરાબર કેટલા? 3 છેદમાં આની માથે શું આવશે? K2 into K3 plus અહીંયા શું આવશે? K1 into K3 plus અહીંયા શું આવશે? K1 into K2 upon K1 into K2 into K3 છેદનો છેદ ત્યાં જાવ અંશમાં તો K is equal to 3 K1 into K2 into K3 upon K2 K3 plus K1 K3 plus K1 into K2. સિમ્પલ. આની પહેલાના ઓલા જે મોટા દાખલાની અંદર આપણે અહીંયા સરવાળા લઈ લીધા હતા. બરાબર. જે સામાન્ય સાદુરૂપની ભૂલ છે આપણે યાદ રાખજો. આઈ એગ્રી કે એ વસ્તુને આપણે ભૂલ છે એ વસ્તુ આપણે જોવી જોઈએ ખરેખર. બરાબર. અહીંયા ખરેખર અહીંયા જે વસ્તુ આવશે તો અહીંયા શું આવશે? K1 into K2 into K3. બરાબર. તો અહીંયા શું આવશે? K1 into K3. અહીંયા શું આવશે? તો કે K1 into K2. બરાબર. તો આ વાત થઈ, આ સામાન્ય બ્લોક્સની વાત થઈ. બરાબર. પણ હવે જો એકાદી સિચ્યુએશન આવી ધારવામાં આવે તો કેવી રીતે? એના માટે જગ્યા કરીએ તો કે હવે એકાદી સિચ્યુએશન છે ને હું આવી ધારું છું. એકાદી સિચ્યુએશન છે એ આપણે આવી કંઈક જોઈએ. જો અમારી પાસે કંઈક આવી પરિસ્થિતિ હોય તો બ્લોક આ રીતે ગોઠવાયેલા હોય તો આની ઉષ્માવાહકતા K1 આની ઉષ્માવાહકતા K2 અને આની ઉષ્માવાહકતા K3. અહીંયા તાપમાન T1 અને અહીંયા તાપમાન T2. જો આવી સિચ્યુએશન હોય તો શું કરે? સૌથી પહેલા તો એ જોઈ લેવાય K1 અને K2 શેમાં છે?
समांतરમાં છે તો કે ભાઈ ચલો લખો પહેલા હું લખશું તો કે ભાઈ k1 અને k1 અને k2 સમાન છે સમાંતર જોડાણમાં છે તો કે ભાઈ k1 અને k2 માટે સમાંતરનું સમતુલ્ય શું થશે તો કે k = k1 + k2 / n n બરાબર કેટલા આવશે 2 હવે તો આનો બ્લોક છે એને હું સમાંતર kp વડે દર્શાવું છું તો આની આ સિચ્યુએશન હું આ રીતે ડ્રો કરી શકું ભાઈ કરી શકાય કે નહીં આના બરાબર તો શું થઈ ગયું છે આના બરાબર kp થઈ ગયું છે અને આ k3 છે તે અહીંયા તાપમાન T1 છે અહીંયા તાપમાન T2 છે તો હવે હું કરશો kp અને k3 શેમાં છે kp અને k3 બંને હવે એકબીજા સાથે શ્રેણીમાં છે તો મૂકો વાત શ્રેણીની એટલે ભાઈ kp અને k3 શ્રેણીમાં છે તો મૂકવું જોઈએ તો કે k = n/1/kp + 1/k3 n બરાબર કેટલા લેવાશે હવે તો આને સમતુલ્ય એક જ બ્લોક થઈ ગયો કહેવાય આને સમતુલ્ય એક જ બ્લોક છે તો n બરાબર તો 3 જ થશે સોરી 2 થશે n બરાબર 2 છેદમાં 1/kp kp બરાબર આ છે તો kp ની કિંમત છેદનો છેદ અંશમાં તો 2/k1 + k2 + 1/k3 હું કરી લો સીધો લસા લઈ લો તો કે ભાઈ k = 2/2k3 + k1 + k2 બરાબર ને છેદમાં k1 + k2 * k3 છેદનો છેદ અંશમાં તો k = મળશે 3k3 * k1 + k2 upon 2k3 + k1 + k2 તો આ થઈ ગયું આનું સમતુલ્ય થઈ જાય કે નહીં તો ઘણા બધા ઉદાહરણો અને એક્ઝામ્પલો લઈને આપણે સમજ્યા છે હવે આના આધારે જે દાખલાઓ આજે જે હું હોમવર્કમાં આપવાનો છું એ તમારે બધાએ ફરજિયાત જાતે ગણવાના છે બરાબર હોમવર્ક જે છે એ આજનું હું તમને કહી દઉં છું હોમવર્ક એક તો બોર્ડ વર્ક ફરજિયાત છે બોર્ડ વર્ક ફરજિયાત છે હોમવર્કની અંદર અને હવે હું તમને જે હોમવર્ક લગાવું છું એ પહેલા હોમવર્ક લખી લઈએ આપણે તો કે ભાઈ ઉદાહરણ નંબર તમને નહીં લખે તમે ખાલી લખો સાંભળો ઉદાહરણ નંબર 112 સીટીપી નંબર 129 સીટીપી નંબર 130 સીટીપી નંબર 129 અને સીટીપી નંબર 130 અને તમારો ટોપિક નંબર 7.5 ટોપિક નંબર 7.5 જે છે એ આખો તમારે લખવાનો છે વિથ એક્ઝામ્પલ તમારે આખો થિયરીનો ટોપિક છે એ લખવાનો છે નો ડાઉટ આપણે અહીંયા જે વસ્તુ લખીશ ને એની જ છે રિપીટ થાય છે પણ એની અંદર અમુક થિયોરિટિકલ પોઈન્ટ્સ લખેલા છે જે લખવા ફરજિયાત છે બરાબર એટલે થોડું વસ્તુ હોમવર્ક કદાચ તમને વધારે લાગશે તો ઇટ્સ ઓકે ટેવ પાડો હવે એ વસ્તુની બોર્ડ વર્ક અને પ્લસ જે 7.5 નંબરનો ટોપિક છે એ અને જે 3 દાખલાઓ જે તમને દીધા છે એ બરાબર હવે શ્રેણી સમાંતરની અંદર કોઈને કાંઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં નેક્સ્ટ લેક્ચરની અંદર આના રિલેટેડ ઘણા બધા એમસીક્યુ અને દાખલાઓ છે આપણે ગણવાના છે સો મેક શ્યોર અને બી રેડી કે આવા બધા સાદુરૂપો છે એ સામાન્ય આવડવા જોઈએ અને કયું જોડાણ શ્રેણી કહેવાય કયું જોડાણ સમાંતર કહેવાય એ આપણને ખબર પડવી જોઈએ ખાસ યાદ રાખવાનું છે શ્રેણી જોડાણ માટે આડછેદનું ક્ષેત્રફળ સમાન પણ લંબાઈ જુદી જુદી હોઈ શકે સમાંતર જોડાણ માટે લંબાઈ સમાન પરંતુ આડછેદનું ક્ષેત્રફળ જુદું જુદું અથવા તો સમાન હોય શકે તો જુદા જુદા અને સમાન માટે આ સમીકરણો છે અને ખાસ સરખી રીતે સમજવાના છે જો છોકરાઓ હજી તમને ખબર પડી હોય તો વિડીયો રિપીટ કરીને જોજો બટ મેક શ્યોર કે હવે કોઈ જાતનો ડાઉટ જે છે ને એ મનમાં રહેવો જોઈએ બરોબર તો આજના લેક્ચરની અંદર આપણે રાખીએ અહીંયા સુધી નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ટોપિકને રિલેટેડ આના જ સમીકરણોનો ઉપયોગ કરી અને કંઈક સારા જે નીટના અને એમાં બધામાં પૂછાઈ ગયેલા એમસીક્યુઓ છે આની અંદરથી ઘણા બધા પૂછાઈ ગયેલા છે બરોબર એટલે ખાસ આ ટોપિકને હરખો કરવો જ પડશે ન સમજાય તો નો ડાઉટ મને ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો આફ્ટર 5:30
PM, બરોબર, AM નહીં PM. તમે મને કરી શકો ફોન, આપણે સોલ્વ કરશું, બરોબર. તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.